કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ જીવનને સકારાત્મક દૃષ્ટિકોણ આપવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું. સહસ્ત્ર ચક્ર, ક્રાઉન ચક્ર આપણી ચેતનાનું કેન્દ્ર છે અને બ્રહ્માંડીય ઉર્જા સાથે જોડાણનું માધ્યમ છે. એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ આધ્યાત્મિક વિકાસ અને આંતરિક શાંતિનું એક સ્વરૂપ હોઈ શકે છે. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તમે નીચેની 10 બાબતો લખી શકો છો. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે મારું સહસ્ત્ર ચક્ર મને બ્રહ્માંડના અનંત જ્ઞાન અને ઉર્જા સાથે જોડે છે, જેનાથી હું ગહન આત્મજાગૃતિ મેળવી શકું છું. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને હાઈ સેલ્ફ અને અંતિમ ચેતના સાથે જોડવામાં મદદ કરે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મારા જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ અને શાંતિ લાવે છે. મારા મનને સ્વચ્છ અને શાંત રાખે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મારા આંતરિક માર્ગદર્શન અને અંતર્જ્ઞાનને સક્રિય કરે છે, જે મને યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને આત્મ અનુભૂતિ અને વૈશ્વિક પ્રેમનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે મારું સહસ્ત્ર ચક્ર મને આત્મ સ્વીકૃતિ અને સંપૂર્ણતાનો અનુભવ કરવાની મંજૂરી આપે છે, જે મારા જીવનમાં સંતુલન લાવે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મારી અંદર રહેલી આંતરિક શક્તિ અને શાણપણને જાગૃત કરે છે, જેનાથી હું મારી સાચી ઓળખ સમજી શકું છું. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને બ્રહ્માંડની સંપૂર્ણતા સાથે જોડે છે અને જીવનમાં મારી શ્રદ્ધાને વધુ ગાઢ બનાવે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મારા જીવનમાં પ્રેમ, શાંતિ અને કરુણા લાવે છે. તે મને અન્ય લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ અને પ્રેમાળ બનવાની મંજૂરી આપે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આજે હું સહસ્ત્ર ચક્રનો આભારી છું કારણ કે તે મને શારીરિક મર્યાદાઓને પાર કરવામાં અને આધ્યાત્મિક ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરે છે. આ માટે હું સહસ્ત્ર ચક્રનો ખૂબ ખૂબ આભારી છું. આભાર, આભાર, આભાર. આ કૃતજ્ઞતાની લાગણીઓને નિયમિતપણે લખવાથી અથવા તેને તમારા મનમાં રાખવાથી તમને તમારા સહસ્ત્ર ચક્ર સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરવામાં અને તમારા આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે. મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહી છે. તેથી હું દરરોજ CFLની YouTube ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું. હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે. આભાર, આભાર, આભાર.